સ્વામિનારાયણ સંતોના બફાટની સામે માયાભાઈ આહિર પણ મેદાને છે. માયાભાઈએ વિવેક સાથે સંતોને શિખામણ આપી છે. સનાતનને તોડવાના કાવતરા બંધ કરવા માયાભાઈનો હુંકાર સામે આવ્યો છે. માયાભાઈની સ્પષ્ટ વાત છે, દેવોથી મોટું કોઈ જ ન હોઈ શકે. સનાતનને ડહોળવાનું કામ કરનારાઓને કાબૂમાં રાખો. આ ભૂલ કે બફાટ નથી, જાણી જોઈને કરવામાં આવતું કૃત્ય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોના બફાટ વચ્ચે પહેલા લોક કલાકાર મેદાને આવ્યા છે. સમગ્ર સનાતન ધર્મ આખો આજે ઊભો થયો છે. તો ભાઈ, હું વિનંતી કરીને એટલું કહું છું કે આ બફાટ નથી, આ ભૂલ નથી, આ તો છાપેલી વાતો એ લોકો કરે છે. આવું પુસ્તકોમાં છાપી નાખ્યું છે. તો જાણી જોઈને દ્વારકાધીશ કરતાં મોટું થવાની કોશિશ ન કરાય. અને પહેલી વાત તો એ છે કે હજી સુધી દ્વારકાધીશનો નેજો જે 52 ગજની ધજા જે ફડાકા મારે છે ને, એવી ધજા હજી બીજા દેવ ઉપર નથી લાગી, બીજા ભગવાન ઉપર નથી લાગી. આ ભગવાન છે, જગતગુરુ છે. કૃષ્ણમ વંદે જગતગુરુ યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતી ભારતમ. આ શ્લોકને તમે તમારામાં નાખી અને તમે એવો પણ એક સ્વામીજીએ વિડીયો મૂકેલો છે કે આ કોના માટે લખાણું છે, એના પણ કેટલા ખુલાસા તમે કર્યા છે. પ્લીઝ પગે લાગીને કહીએ છીએ, સનાતન તોડો નહીં, સનાતનની પૂજા કરો, સાથે રહ્યો. પણ તમે અવારનવાર જે આ બધી વસ્તુ કરતા આવો છો, કોઈ ને કોઈ તો એમના પણ વડીલોને વિનંતી કરીને કહીએ કે પ્લીઝ, દ્વારકાધીશથી કોઈ મોટું હોઈ ન શકે, રામથી મોટું હોઈ ન શકે, અને મહાદેવથી કોઈ મોટું હોઈ ન શકે. એની નીચરામાં રહી અને તમારી રીતે તમારી ગાડી હાંક્યા કરો છો. સનાતનને દોડવાનું જે કામ કરી રહ્યા છે એને વિનંતી કરીને કહી છે કે પ્લીઝ કંટ્રોલ રાખો. અને આ કંટ્રોલ રાખવાની વાત નથી, આ તમે ચાપી નાખ્યું છે. જાણી જોઈને જે કરો છો એને તમે ભૂલ ન કહી શકો, એને બફાટ પણ ન કહી શકાય. તો આના ઉપર બધાએ ધ્યાન આપે એવી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું.